ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અમારે ઘર કાલ મહેમાન આવ્યા હતા, આજ પાછા જવાના છે. અને મારી મમ્મી કે વિડીયો બનાવવા ફટાફટ કર. ભાઈ કે આમ વિદાય દેતા હોય ને એવો વિડીયો બનાવ. રડે હે હે રડે કે મજા નથી મારે રડે એ બીજા કઈ ગયું રડે એ બીજા રડે ઘર મારું ન્યા છે, રોટલો મારો ન્યા છે. તમે મને બે દી હાસર તમે મને બે દી હાસર તો ખોટે રડ મને દેખાડ આમ કરીને ખોટી ના થા બોડી કઈ ખાસું બોલ માણસના પેટની થા બોડી રેડી કોઈ દી હાલતી થાય ને રેડી કા લેને કાંદું લેક સેકન્ડ થાય તો મને મને એક સેક લેને કઈ ધંધીનો નંબર એક ધંધીનો ભાઈ મહેમાનને ઉતારી દીધા છે, બસની અંદર બેસાડી દીધા છે. અને હવે હું ગામમાં આટા ભંગરી મારું છું, ફાકી લઈને ફટાફટ વયો જાઉં. નવાનું બાકી છે મારે હજી, અને મારે હજી એક જગ્યાએ જવાનું છે. તમે જોજો ભાઈ, ઘેર તો આવી ગયો છું, પણ ઘેર એક ને એક માથાકૂટ હાલે, એક ને એક માથાકૂટ હાલે. હજી જમવાનું નથી બનાવ્યું. જમવાનું હદ કહેવાય, તમને લોકોને હદ કહેવાય. રખડે લે રખડે. આ બ્લોગ બનાવ લાવ તું બનાવ. આ ફટાફટ તૈયાર થઈ જજો, જવાનું છે જગ્યાએ. રખડે હું ફટાફટ છે ને નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ જાઉં, પછી તારા ભાઈને છે ને એક જગ્યાએ જવાનું છે, તમારે બધાને આવવાનું છે. હવે ક્યાં જવાનું? ક્યાં જવાનું છે? એ તમારી ભાભી જોવા જવાનું છે આજે. હા ઉભર જેટલો ભરું સપનામાં નથી ને? સપનામાં નથી, રિયલમાં છે. રિયલમાં તું જો આગળ છે ને ગુચ્ચા બોલાવી દેવાનું છે. ગુચ્ચા મમ્મીને કે ફટાફટ તૈયાર થઈ જાય, અને જમવાનું બનાવો ને હોટલમાં જમી લેવું. હાલે તો બનાવું ને હોટલમાં જ ખવાય, જમવાનું થોડું. આરહુડીને થજો પણ એમ નહીં, હવે ચાન્સ હોય તો પછી લઈ જ લેવાનું હોય ને આપણે. હદ આરહુડ. આવો ભાઈ, તમે તમારાથી આરહુડું માણસ મેં ક્યાંય નથી જોયું. સવારના પોરમાં માણસને નાસ્તો બનાવી દઈએ, કંઈક બનાવી દઈએ. આ તો લે આજ જ નથી બનાવ્યો, બનાવી નાસ્તો ઈ ખાઈ નહીં, પછી અમે આરો થઈ જાય એમ કોઈ ખાઈ નહીં. ભૂંગરા ખાઈને દી કાઢી, ભૂંગરા ખાઈને દી. હાઈજે તું કાં ખાની? હાઈજે કેમ ના ખા ઘેર? આમ પછી નાસ્તો કરતો. હા તો ઘેર ખાવાનું બને ઈ ખાવાનું હોય ને. ઘેર ખબર જ હોય, આપણે ઘેર થી મજા આવે એવું હોય જ નહીં. પછી નાસ્તો જ કરે ને. હાક ને રોટલા હોય. સાચું ને? તો હા ને ભાઈ, ફટાફટ હું નાઈ લઉં. હાલો પછી જાય બ્લોગ બંધ કર. હું કરતું મમ્મી, હું કરશો શું તું? એ મારે હે ને કાલ ભગવાનનો વૈયા ગયો, એટલે આજ તુલસી માતાજીને મનવી ને જરાક. વાહ ભાઈ વાહ. આજ એમ કે પાણી રેડી લઈ. હા આજ તમને વ્લોગ ની અંદર દેખાડવા માટે પાણી રેડે છે, બાકી કોઈ દી ના રેડે. કાઈ મેં તા માતાજીને ભલું જ કરી, પણ આજ એમ કે હજી હીરાવ્યા નથી. આજ હીરાવ્યા નહીં, તમે કોઈ દી નથી હીરાવતા. હવે હાથ પેઢી એમ નથી હીરાવ્યા. જોતા ભગવાન તો કાઈ મેં બ્લોક માં જોતો હોય ખાવાનું તમે બ્લોક માં બધાય જોઈ ને. બધા ઓલું ફરસાણ હોય તો રેડીમેડ જડે છે, સવારમાં ઈ તમને દઈ દઈએ એટલે તમને એમ થઈ નાસ્તો કરી લીધો. નાસ્તો તો પરોઠાઓ જે શુદ્ધ દેશી ઘી ની અંદર મસ્ત મજાની ચા હોય. ખાધોકડો બહુ છે ભરત ને, બહુ ભાવે પરોઠા. પરોઠા બે દિવસ કરવા જ નથી, હું થાય ગયું. કઈ વાંધો મમ્મી, પરોઠા ને રેવા દે. હું ફટાફટ તમે તૈયાર થઈ જવા, એક જગ્યાએ જાઉં છું. પાકું છે. ચાલો આગળ પરોઠા બનાવી દે. આજે છે ને તું તૈયાર થઈ જા, હું તૈયાર થઈ જાઉં, તમે બધા તૈયાર થઈ જાઓ. બધા ક્યાં લઈ જાય? મને પાકું લઈ જાય. અરે લઈ જવાના હોય ને, રોગો તો તમે જો કે ફ્રી થઈ ગયા. કાલે મારા ગણપતિ બાપાનું વિસર્જન થઈ ગયું, આજ હાવ ફ્રી એટલે ભરતભાઈ ચોક્કસ લઈ જાય ને પાકું. હાલો નાઈ લ્યો. હાલો ભાઈ, એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. હાલ ફટાફટ. આજ તું હજી તૈયાર નથી થઈ, હદ કહેવાય હો માણસને. તું ભરે તું એટલું મોઢું કેમ ચમકે તારું? તે મારું ફેસ વોશ વાપર્યું ને? હવે તારા ફેસ વોશ થી થોડા મોઢા ધોરા થાય કે હાલ ના બોલજો. આ છોકરાનું ફેસ વોશ હોય. મમ્મી અમારું ફેસ વોશ આખું પૂરું કરી નાખીએ. એ તારા ફેસ વોશ થી નથી ધોયું. મારા અમાર છોકરાઓનું ફેસ વોશ આવે, તને ખબર છે? મેં લીધું નહીં, તને ખબર છે? હા આવું ચમ. માણસને છે ને એટલું નોલેજ હોવું જોઈએ. આ છે ને છોકરાઓનું ફેસ વોશ આવે છે, અને છોકરાઓ માટે જ સ્પેશિયલ હોય. છોકરીઓના ફેસ વોશ કે હું વાપરું હાલી નીકળી. તો તારે જાણવું જ છે ને મેં કયું ફેસ વોશ વાપરું છે. હા હાલ જો વાં ઓલું ફેસ વોશ પડ્યું, લઈ લે. એ લઈ આવાય. તમને બધાને હું જણાવી દઉં કે હું કયું ફેસ વોશ વાપરું છું એકચ્યુઅલીમાં. લાવે શિબલી, હું વાપરું છું મુસ્ટેકનું ઓર્કેન ફેસ વોશ. આ વસ્તુ છે ને ભાઈ, નેક્સ્ટ લેવલ વસ્તુ આવે છે, નેક્સ્ટ લેવલ. ભાઈ આ ફેસ વોશ છે ને લગભગ હું એક અઠવાડિયાથી વાપરું છું, આ બધાને ખબર નથી. હું અઠવાડિયાથી વાપરું છું, અને આજ તને ખબર પડી હું આ ફેસ વોશ વાપરું. અમાર પાસે ટાઈમ જ ના હોય તાર મોઢું જોવાનો. હા અમાર મોઢું જોવાનો ટાઈમ હલી નીકળી. બધીથી મેઇન વસ્તુ શું છે ખબર છે? આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી આવતું, અને આ સ્પેશિયલ છોકરાઓ માટે બનેલું છે, છોકરાઓ માટે. હવે જો હવે હું આની અંદર ઇન્ગ્રેડિયન્ટ શું આવે ને હું તમને કહું. આની અંદર આવે છે લિકોરાઇડ કી એક્સેડ, જે તમારા ચહેરાને બ્રાઇટ કરે છે અને મસ્ત મજાનું એકદમ ગ્લો લાવે, ગ્લો. બીજું આવે છે સાયક્લિન એસિડ, બરાબર. એનાથી તમારા ચહેરાના હે ને બધા ખીલ હોય ને એ બધા દૂર થઈ જાય, અને જે નવા ખીલ બનતા હોય ને એને રોકી દે. એટલે ખીલની તો ઉપાધિ જ નથી કરવાની. ત્રીજું છે આની અંદર મિથલોન. તમે આને યુઝ કરો ને એટલે તમારા ફેસ ઉપર ઠંડુ લાગે, ઠંડુ. બધેથી વસ્તુ મને વધારે ગમી હોય ને તો એ ગમી છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ જ નથી.
અને આના સુગંધની વાત કરી તો ઓહો આહા હું વાત કરવી મારે ભાઈ. અને તને ખબર છે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આને ને 50 લાખથી પણ વધારે રેટિંગ દીધેલ છે. અને તું કે આમ છે ને તેમ છે ને, આ ફેસ વોશ તો ભાઈ નંબર 1 વસ્તુ આવે છે. અને યુઝ કરવું તો બહુ આસાન છે ભાઈ. થોડુંક હાથમાં લેવાનું છે, એને રબ કરવાનું છે, એને મોઢા ઉપર લગાડવાનું છે અને ધોઈ નાખવાનું છે ફટાફટ. તો એમ કહું છું ભાઈ એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમે પણ આને છે ને ખરીદવા માંગતા હો ને તો મારી કોમેન્ટની અંદર છે ને પિન કરેલી કમેન્ટ છે ને ત્યાં એની લિંક છે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ ઓર્ડર કરી શકો છો. તો હાલો વિડીયોમાં આગળ વધીએ. હવે ફેસ વોશ હતા પથારી ફેરવી નાખી. તો કોમલને તો છે ને ભાઈ આવવાનું વારો થયો છે. હું અને મારા મમ્મી જાય છે, પણ હું મજાક કરતો હતો મમ્મી આપણે જવું છે મંદિરે નારિયેળ વધારવા માટે. ઇંગરાઈ માતાજીનું મંદિર છે, ત્યાં જવાનું છે. મને ક્યાંક ફરવા લઈ જાવ, કઈ વાંધો નહીં, એ મારા માટે મને બહુ ગમે. ભગવાનના ચરણોમાં જાય ફરવાનું જ કહેવાય. મને માં જરાય દુઃખ જ નહીં, મને તો આનંદ થયો ગાય. જો મારી મમ્મી નારિયેળ ને બધું અગરબત્તીની થેલીની અંદર નાખી લીધું છે. મરચા પાવડરની થેલી છે, તમે જો અમે આ મરચા પાવડર ખાઈ ફ્રીમાં પ્રમોશન કરી નાખ્યું ફ્રીમાં. આપણે છે ને હવે થાર જ નથી લઈ જાવ, આજે બુલેટ લઈને જાય. નહીં તો હું આવું છું ને મને મજા આવે આમાં. મારી મમ્મી ચાવી લઈને વાથી એમાં ડિસ્કસ થઈ ગઈ હતી બુલેટ લઈને જાઉં, કારણ કે ભાઈ બુલેટ કેદી નથી આવી ગયું. તો બુલેટ લઈને જાય થારમાં પછી બેસીને ઓલું લાગે, મજા જ ના આવે. જો એવી પેલા તો ઓલ ડેલા આગળ ગાડી પડી ને ઓલી સાઈડમાં કરવી જોઈએ. બુલેટ જો મારી મમ્મી ધોઈને જ રાખે બુલેટ, એવું કઈ ના હોય. ત્યાં હે ને હમણાં ભાઈ ધૂળ બહુ ઉડે છે ખબર નહીં. ગાડી થઈ પણ હવે આજ વરી આ ગાડીમાં બેસી જાય સુરત કલા. આપણે નાઈને જઈને દર્શન કરતા ગાડીને નવરાવી લીધી. વાહ વાહ કઈ વાંધો નહીં, હાલો ફટાફટ નીકળી ઉપડી ગયા ટાણે. કદીનું ચાલુ નથી કર્યું, ઉપડી તો ગયું. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. વાહ ભાઈ વાહ, ક્યાં નજારા હે ભાઈ. ચોમાસાની અંદર છે ને આ બધામાં પાણી ભર્યું હોય. આ ઓટો તમને દેખાય છે ને ત્યાં સુધી પાણી ભર્યું હોય. આ ટૂંકમાં આખો છે ને આમ ઘેડ વિસ્તાર કહેવાય. અહીંયા પાણી બહુ ભરાય કામ, બહુ પાણી આવે. તો હવે કઈ માતાજી તા જો તમને વાહ જો કદાચ દેખાય તો નિશાની પડી ગઈ અંદર છે ને નિશાની પડી ગઈ, ત્યાં સુધી પાણી ભર્યું હોય. ઘેરથી દેખાય છે કે માતાજી મતલબ પાણી દેખાય, પણ હવે તો થોડું ધીમે ધીમે ઉતરી જાય. પછી આપણે બહુ કઈ એવું રીએ ને ફાઇનલી દર્શન કરી લીધા છે. વાહ ભાઈ વાહ, મોજ આવી ગઈ. આ દર્શન કરીને તમારું મન છે ને ગમે ની આટા મારતું હોય ને એકદમ શાંત પડી જાય, મજા આવી જાય. હવે ફટાફટ મમ્મી હાલો ઘરે નીકળી. મારે પછી છે ને ખંભાળિયા જવાનું છે પ્રમોશન કરવા માટે. ફટાફટ લેટ્સ ગો ચલો. ભાઈ થોડા કામથી હું ખંભાળિયા ગયો તો, ખંભાળિયાથી જસ્ટ પહોંચ્યો છું. જમી લીધું છે મસ્ત મજાનું. હવે હે ને સબસ્ક્રાઈબર મિત્રો આપણે મળવા આવે છે, તો એ ગામમાં આવીશું, કંઈ વાંધો નહીં આવો. તો ત્યાં જાઉં છું અત્યારે. અને મારા મમ્મી ને મારા પપ્પાની થોડા કામથી બહાર જવાના છે, હગાવાલાનું જવાના છે. તો મેં કીધું તમે અહીં વહી જાઓ, ઓલા અહીંયા આવશે તો અહીં ચા પાણી કોણ પાસે? તો કે તું ગામમાં જા અને ત્યાં ચા પાણી પા, એવી રીતના કરી. તો ચાલો ગામમાં જઈએ. ભાઈ હું હેમંતભાઈ અને મિલનભાઈ ત્રણે આવી ગયા છીએ કલિયાપુર. અત્યારે છે ને અમારી ગાડીની અંદર ડીઝલ ડલાવવાનું કામકાજ ચાલે છે. ફૂલ ટાંકી કરી દો મેં ભાઈને કીધું, એટલે ઉપાધિ નહીં પછી. યાર ડીઝલ બહુ ખાય છે યાર. થાર છે ને હું તો એમ કહું ના લઈ જાઉં કોઈ યાર, કારણ કે ડીઝલ બહુ ખાય છે. ફીચરના નામોમાં કંઈ નમરે અને ડીઝલ લઈ બહુ થાય છે. તમે છે ને આથી તો કંઈ શું કહેવાય, કંઈ નહીં હાલો ના પોહાયા. મારા બાપા મહિને 20 લાખ રૂપિયા કમાતા હોય ને, અને 20 લાખ હું કમાતો હોઉં તો આ ગાડી પોહાય, બાકી ના પોહાય. તો ભાઈ 4200 નું ડીઝલ આવ્યું છે. 4200 થોડું જ આની અંદર હતું. તો ભાઈ આપણે વરના ગયા પછી આપણે ઘણા સમયથી આપણે વરના નથી ચલાવી બરાબર. તો આજે આપણે વરના ચલાવવાના છે. ખાલી કલરમાં ફેર છે, તમે જો યાર. આ કાર છે ને મારી ફેવરેટ કાર છે. આ તો હવે બધું શું કે ઓલું થઈ ગયું પછી કંઈ ના થઈ શકે, પણ ટૂંકમાં શું કે બહુ મોટું કનેક્શન છે મારે ને વરનાને. ચાલો ચલાવીએ. તો ભાઈ આપણા મિલનભાઈ એમ કે છે રિડક્ટર પીઓ તમે. રિડક્ટર આ કે હે ને પ્રિડક્ટર પ્રિડક્ટર હાલો પ્રિડક્ટર. ભાઈ અમારે ઇંગ્લિશમાં જીભ જલાતી હોય ને ભાઈ, અમે આને ટ્રાય કરવાનું છે. ચાલો દારૂ જેવું લાગે, દારૂ પીધો લાગે કોક દી, તને ખબર પડે દારૂ જેવું લાગે નહીં? ના એના જેવું હા આવે છે. તો ભાઈ તમારો ભાઈ આવી ગયો છે ઘરે પાછો, અને મસ્ત મજાની અર્જુનભાઈએ ભેળ બનાવી. વાહ ક્યાં બાત है भाई. હવે ભાઈ ભેળ ખાવા. वाह भाई वाह क्या बात है, खतरनाक भेड़ बनी है. मैंने तो अभी चखी नहीं है, लेकिन देख के ऐसा लग रहा है ये क्या है, ये व्यसन है व्यसन. इसको हटाड़ो, नशेड़ी आदमी है हम. मेरे पापा का था, मेरा नहीं था.
मैं बुधालाल नहीं खाता, मैं ओनली फॉर मसाला मावा खाता हूँ। ओके, क्या हालचाल? बढ़िया। नेदने गए थे आप? नेदवा गया था? हाँ हैं? हाँ हाँ। तो कहीं में जवान जो मेरे भेड़ के अंदर थोड़ी सी दही डाल दो, इसमें दही डालो। ऐसे नहीं, ऐसे नमक मत डालना, ठीक है? ऐसे वो पानी पानी मत डालना, ठीक है? अच्छे से खाते हैं। ચાલો ચેક કરી લો. તો આજના વિડીયોમાં કેવું લાગ્યું જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરવાનું ભૂલજો નહીં. અને હા, ખાસ વાત, ઇમ્પોર્ટન્ટ વાત, કે જો તમારે આ પ્રોડક્ટ ઓર્ડર કરવું હોય તો મારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે પ્રોડક્ટની, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. અને મારી કોમેન્ટની અંદર પિન કરેલી છે લિંક, તો ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. એક વખત જરૂરથી ટ્રાય કરજો.